મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું ભારતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો। પાર્ટ બીજો છે। આની પહેલાં મેં પાર્ટ 1 અપલોડ કરેલો છે, જો એ જોવાનો બાકી હોય તો જોઈ લેવો। આજના વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો લીધેલા છે, તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ। જોઈએ વિડીયો। એશિયાનું પ્રથમ પવન ઉર્જા કેન્દ્ર કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે? માંડવી, કચ્છ ખાતે સ્થાપવામાં આવ્યું છે। કયું શહેર ભારતનું પ્રાચીનતમ હયાતનગર ગણાય છે? વારાણસી। દેશનું પ્રથમ ટેલિફોન બનાવવાનું કારખાનું કયા સ્થળે સ્થાપવામાં આવ્યું હતું? બેંગ્લોર નજીક દુરાવણીમાં। એશિયાનું પ્રથમ સમુદ્રી તરંગ આધારિત વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? વિઝિન્જમ, કેરળમાં। ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં થાય છે। ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય રાજમાર્ગ કયા ટાપુઓ પર આવેલો છે? વેલિંગ્ટન ટાપુઓ પર। સુવર્ણરેખા પરિયોજના કયા રાજ્યમાં છે? ઝારખંડમાં છે। ભારતના વિભિન્ન ટાપુઓ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? 1416, 1416 કિમી જેટલો। ભારતમાં સૌપ્રથમ મારુતિ ઉદ્યોગ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુડગાંવમાં કરવામાં આવી હતી અને 1983માં। ભારતનું સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે? ઝરિયા છે। ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? આસામના માકુમ ક્ષેત્રમાં। ભારત અર્થ મૂવર્સ લિમિટેડ ક્યાં આવેલ છે? બેંગ્લોરમાં આવેલું છે। ભારતની મુખ્ય ભૂમિનું દક્ષિણતમ બિંદુ કયું છે? કેપ કેમોરિન છે, કન્યાકુમારીમાં આવેલું। ભારતની સૌથી મોટી હિમનદી સિયાચીન કઈ પર્વત શૃંખલામાં આવેલી છે? કારાકોરમમાં। લદાખ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? માઉન્ટ રાકાપોશી છે। દેશના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં લાલ માટી આવેલી છે? લગભગ 16% વિસ્તારમાં। દેશનું પ્રથમ નિગમિત બંદર કયું છે? એન્નોર બંદર છે। દેશનું પ્રથમ જ્વારીય બંદર કયું છે? કંડલા બંદર છે। ભારતનું દક્ષિણતમ બંદર કયું છે? કન્યાકુમારી। દેશની સૌથી ઊંચી સડક કઈ છે? મનાલીથી લેહની સડક છે, તે દેશની સૌથી ઊંચી સડક છે। ભારતનો પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવે છે? અલ્હાબાદ પાસેના નેની મિર્ઝાપુરથી નક્કી કરવામાં આવે છે। ભારતના પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાંથી પસાર થાય છે। ભારતની મુખ્ય ભૂમિની તટરેખા કેટલા કિલોમીટર લાંબી છે? 6100 કિમી જેટલી લાંબી છે। ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી જમીનની સરહદ ધરાવે છે? અફઘાનિસ્તાન સાથે। ભારતનું સૌથી મોટું પઠાર કયું છે? લદ્દાખનું પઠાર છે। ભારતની ઐતિહાસિક સડક કઈ છે? ગ્રાન્ડ ટ્રંક રોડ એ ભારતની ઐતિહાસિક સડક છે। ભારતનું સૌથી વધુ અત્યાધુનિક સુવિધાયુક્ત બંદર કયું છે? નહાવા શેવા બંદર। સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 6 રાજ્યોમાંથી। દેશની પ્રથમ મોબાઈલ બેંક કયા રાજ્યમાં કાર્યરત છે? મધ્યપ્રદેશના ખરગોન રાજ્યમાં।
મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લામાં કાર્યરત છે. ભારતનું પ્રથમ સોયાબીન વાયદા બજાર ક્યાં આવેલ છે? ઇન્દોરમાં. રાનીખેત પર્વતીય નગર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં. દેશનું પ્રથમ આદિવાસી વિશ્વવિદ્યાલય ક્યાં સ્થાપવામાં આવ્યું છે? અમરકંટક, મધ્યપ્રદેશમાં. બદ્રીનાથ કઈ નદી કિનારે આવેલું છે? અલકનંદા નદી કિનારે આવેલું છે બદ્રીનાથ. ભારતની જમીની સરહદ કેટલા દેશો સાથે જોડાયેલી છે? 7 દેશો સાથે જોડાયેલી છે. નિઝામ સાગર બંધ કઈ નદી પર છે? ગોદાવરી નદી પર છે. કોલારની સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? કર્ણાટક રાજ્યમાં. કોણાર્કનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ છે? ઉત્તર પ્રદેશમાં. ભવાઈ નૃત્ય શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? રાજસ્થાન સાથે. કાંચનજંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમ રાજ્યમાં. શાલીમાર બાગ કયા રાજ્યમાં ક્યાં આવેલ છે? શ્રીનગરમાં આવેલું છે શાલીમાર બાગ. ગોવાનું પાટનગર કયું છે? પણજી છે. જાલંધર બીચ ક્યાં આવેલો છે? લક્ષદ્વીપમાં આવેલો છે. લક્ષદ્વીપની રાજધાની કઈ છે? કાવરતી છે. તારાપુર એટમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. દિબ્રુગઢ કઈ નદી કિનારે આવેલું છે? બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે દિબ્રુગઢ. MMT ટ્રેક્ટર ઉદ્યોગનું સ્થળ પિંજોર કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણામાં. ફરાક્કા પરિયોજના કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળમાં છે. સારિકા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં. ફ્લોરોસ્પારની સૌથી મોટી ખાણ ક્યાં આવેલી છે? આબા ડુંગર, ગુજરાતમાં આવેલી છે. મહારાષ્ટ્રનો સૌથી નાનો જિલ્લો કયો છે? મુંબઈ શહેર. કયા રાજ્યમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે? મેઘાલય રાજ્યમાં. પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં. કુમ્મી કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુનું. જમશેદપુર કઈ નદી કિનારે આવેલું છે? સુવર્ણરેખા નદી કિનારે આવેલું છે જમશેદપુર. લોનાર સરોવર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. ક્યુ શહેર વણાટ નગરી તરીકે ઓળખાય છે? પાણીપત. પૂર્વ તટીય રેલવેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં આવેલું છે. શ્રાવતી બહુહેતુક પરિયોજના કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં. જવાહર સાગર પરિયોજના કઈ નદી પર છે? ચંબલ નદી પર છે. ક્યુ શહેર દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? કોઇમ્બતુર. તિરુવનંતપુરમનું જૂનું નામ શું છે? ત્રિવેન્દ્રમ છે. બાબુ જગજીવન રામનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? સમતા સ્થળના નામે ઓળખાય છે. બેલુર મઠ કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે બેલુર મઠ. ડફ કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણાનું. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે? 5 વિભાગમાં.
ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં. ભારતીય રણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? થારનું રણના નામે ઓળખાય છે. ભારત પાકિસ્તાન જળ વિવાદ અન્વયે કઈ નદીઓના પાણી પાકિસ્તાનને ફાળે જાય છે? સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણી. હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડમાં. મીઠા પાણીનું લોકતાક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર રાજ્યમાં. ભારતનું કયું રાજ્ય સોયા પ્રદેશ તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશ. કયા બંદરને 13મા મહાબંદરનો દરજ્જો મળેલ છે? પોર્ટ બ્લેર બંદરને. કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સૌથી વધુ લાંબી જમીનની સરહદ ધરાવે છે? પશ્ચિમ બંગાળ. નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં. દક્ષિણના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી છે અને તેની ઊંચાઈ છે 2695 મીટર જેટલી. કોંકણનું મેદાન ક્યાં સુધી વિસ્તરેલું છે? મુંબઈથી ગોવા સુધી. હિમાલયની નદીઓ કેવા આકારની ખીણ રચે છે? વી આકારની. બ્રહ્મપુત્ર નદી કયા રાજ્યમાં થઈને ભારતમાં પ્રવેશે છે? અરુણાચલ પ્રદેશમાં થઈને. કોઈના સિંચાઈ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં આવેલી છે. કયું શહેર ઉત્તર પ્રદેશનું જાવા તરીકે ઓળખાય છે? ગોરખપુર. ભારત અને શ્રીલંકાને અલગ કરનારી ખાડી કઈ છે? મનારની ખાડી છે. ભારતનો પૂર્વ સમુદ્ર કિનારો કયા નામે ઓળખાય છે? કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. ન્યૂ મૂર ટાપુ ક્યાં આવેલ છે? બંગાળના અખાતમાં આવેલ છે. ભારતનો કયો પ્રદેશ સફેદ પાણીના નામથી ઓળખાય છે? કારગિલ. કયું રાજ્ય અગાઉ નેફા નામે ઓળખાતું હતું? અરુણાચલ પ્રદેશ. દીવ, દમણ, દાદરા અને નગર હવેલીની રાજધાની કઈ છે? દમણ છે. કઈ તારીખથી તેલંગાણા દેશનું 29મું રાજ્ય બન્યું છે? 2 જૂન 2014થી. ભારતનું કયું સ્થળ 3 સાગરોના સંગમ સ્થાને છે? કન્યાકુમારી. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની સરહદો કયા કયા દેશ સાથે જોડાયેલી છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સાથે જોડાયેલી છે. મલબારનો કિનારો ક્યાં સુધી ફેલાયેલો છે? ગોવાથી મેંગ્લોર સુધી. હિમાલયનું નિર્માણ કયા યુગમાં થયું હતું? અલ્પાઇન યુગમાં થયું હતું. ઓડિશાના કિનારેથી કન્યાકુમારી સુધીનું વિસ્તૃત તટીય મેદાન કયા નામે ઓળખાય છે? પયાન ઘાટના નામે ઓળખાય છે. પારસનાથ શિખરનો સંબંધ કયા ધર્મ સાથે છે? જૈન ધર્મ સાથે છે. નાગા પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? સારામતી છે. રુદ્રપ્રયાગ કઈ 2 નદીઓના સંગમ સ્થાને આવેલ છે? મંદાકિની અને અલકનંદા નદીઓના સંગમ સ્થાને આવેલું છે. ભારતની કઈ 2 મોટી નદીઓ અરબી સમુદ્રને મળે છે? તાપી અને નર્મદા. ચુલિયા જળધોધ કઈ નદી પર આવેલો છે? ચંબલ નદી પર. કયું શહેર ભારતનું ટોલીવુડ તરીકે ઓળખાય છે? કોલકાતા. રોહિલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે.
તો મિત્રો આ હતો વિડીયો. હવે જો અહીંયા ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નોના જવાબ જરૂરથી આપો, કેમ કે વિડીયોમાંથી જોઈ છે તો વ્યવસ્થિત વિડીયો જોઈ અને જવાબ આપો. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવા વિડીયો, નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. હવે જોઈએ ટેસ્ટમાં પહેલો પ્રશ્ન છે, બદ્રીનાથ કઈ નદી કિનારે આવેલું છે? બીજો પ્રશ્ન છે, નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે? ત્રીજો પ્રશ્ન છે, ભારત અને શ્રીલંકાને અલગ કરનાર ખાડી કઈ છે? અને ચોથો પ્રશ્ન છે, કયું શહેર ભારતનું ટોલીવુડ તરીકે ઓળખાય છે? તો આ 4 પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.